અજમેર દુષ્કર્મ કેસમાં 6 ગુનેગારોને આજીવન કેદ। 32 વર્ષ પહેલા 100 વિદ્યાર્થીનીઓ સાથે ગેંગરેપ કર્યો હતો, 5-5 લાખનો દંડ ફટકાર્યો। અજમેરમાં 32 વર્ષ પહેલા થયેલા દેશના સૌથી મોટા સેક્સ કાંડના 6 ગુનેગારોને જિલ્લા અદાલતે આજીવન કેદની સજા સંભળાવી છે। આ સાથે તેમના પર 5-5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। કોર્ટે નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટાર્ઝન, સલીમ ચિશ્તી, ઇકબાલ ભાટી, સોહિલ ગની, સૈયદ ઝમીર હુસૈનને આજીવન કેદની સજા ફટકારી છે। સજા સંભળાવતી વખતે 6 આરોપીઓ કોર્ટમાં હાજર હતા। આરોપીઓમાંથી એક ઇકબાલ ભાટીને એમ્બ્યુલન્સમાં દિલ્હીથી અજમેર લાવવામાં આવ્યો હતો। બાકીના આરોપીઓ પહેલાથી જ કોર્ટમાં હતા। આ 6 આરોપીઓ સામે 23 જૂન 2001ના રોજ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી। આ વર્ષ જુલાઈમાં સુનાવણી પૂર્ણ થઈ હતી। પોલીસે આ કેસમાં 12 આરોપીઓ કૈલાસ સોની, હરીશ તોલાની, ફારૂક ચિશ્તી, ઇશરત અલી, મોઇઝુલ્લા ઉર્ફે પુતન અલ્હાબાદી, પરવેઝ અંસારી, નસીમ ઉર્ફે ટાર્ઝન, પુરુષોત્તમ ઉર્ફે બબલી, મહેશ લુધાની, અનવર ચિશ્તી, સમશુ ઉર્ફે મારાડોના અને ઝહુરની ધરપકડ કરી છે। 30 નવેમ્બર 1992ના રોજ અજમેર કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી। પ્રથમ ચાર્જશીટ 8 આરોપીઓ સામે હતી અને આ પછી 4 અલગ-અલગ ચાર્જશીટ 4 આરોપીઓ સામે હતી। આ પછી પણ પોલીસે અન્ય 6 આરોપીઓ સામે 4 વધુ ચાર્જશીટ રજૂ કરી હતી। આ તે છે જ્યાં પોલીસે સૌથી મોટી ભૂલ કરી, જેના કારણે 32 વર્ષ પછી પણ આ કેસમાં ન્યાય નથી મળ્યો। ત્યારબાદ પોલીસે આ તમામ ચાર્જશીટ 173 CRPC હેઠળ રજૂ કરી હતી, જેના કારણે દર વખતે કેસમાં નવા આરોપીની ધરપકડ બાદ નવી ચાર્જશીટ રજૂ કરવી પડતી હતી। પહેલાથી જ ચાલી રહેલી ટ્રાયલને અટકાવી દેવામાં આવી હતી અને નવેસરથી ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે પીડિત અને સાક્ષીઓએ પણ એક જ નિવેદન માટે વારંવાર કોર્ટમાં આવવું પડ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।